રેતીમાં ગાડી ચલાવી છે એમ. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને આજે અમે 4 વ્હીલમાં છીએ. તો તમને ખબર જ હશે કે 4 વ્હીલમાં હોય એટલે અમે લોકો સુરત જતા હોય, પણ આજે ઊંધું છે. અમે સુરતથી અમદાવાદ જઈએ છીએ હવે ઘરે, બેક ટુ પેવેલિયન. નથી ગમતું થોડું ઘણું, પણ ઘરે નહીં મૂડ છે, પણ 2-5% તો હોય ને યાર, કે મમ્મી પપ્પાને મૂકીને જવાનું છે એમ. અને આને હરખ હોય કે અમે ઘરે આવી છીએ, મમ્મી પપ્પા એના મમ્મી પપ્પાને પાસે જાય છીએ. પણ મજા આવે, મને બે જગ્યાએ ગમે. બે જગ્યાએથી દૂર જાવ એટલે થોડુંક લાગે, પછી સેટ થઈ જાય. જ્યાં હોય ત્યાં આપણે સેટ થઈ જાય. અને હવે નીકળ્યા છીએ ઘરેથી, અને અત્યારે વાગ્યા છે, અમે નીકળ્યા 10:30, અત્યારે 11:15 થયા છે, 15 મિનિટ થઈ. અને ક્યાં પહોંચ્યા છીએ આપણે? બસ અત્યારે ટોલ આવશે ને હવે. હા, કામેશ ટોલ પ્લાઝા આવી ગયું છે ને માહિર રમે છે અહીંયા. આ એની ફેવરેટ ગાડી છે. આખા રસ્તે અહીંયા ડેસ્ક ઉપર રમશે. માહિર ટાટા કહી દે તો જો અહીંયા બોલાવે પાછળ, આ બાજુ જો અહીંયા ટાટા. હજુ એને જાયગો જાદો જ પીવરાયું અને રેડી નથી કર્યો. ઘરે જઈને એને રેડી કરી દઈશ. અને આગળ જોઈએ માહિરભાઈ ગાડીમાં કેવી રીતે રહે છે. સ્ટે ટ્યુન. માહિર માટે ભૂંગળા લીધા છે અને કડકડાવે છે. યમી યમી દીકુ ભાવે છે. યમી 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 કે તો ગાડી હાથમાંથી મૂકશે ને. હા શું અત્યારે સીએનજી પુરાવા આવ્યા છીએ અને પ્રતિક ખાઈ છે દાડમ. અને થોડુંક વીકનેસ એવું છે આજે. અને હા દીકરા, અને ભૂંગળું ખાવું છે હજી. શું હા દીકરા? અત્યારે સીએનજી પુરાવામાં બહુ લાઈન છે. અને આ આગળવાળી છે ને ગાડી, આ એ ચાલતી નથી એટલે ધક્કો મારીને ચલાવે છે. અને આ ભાઈ અત્યારે રમે છે. મમ્મજો 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 પાપા જો ત્યારે સીએનજી પુરાવાય છે. માહિર માહિર પચપી પાપા પ્રતિક અને માહિર અમે ગયા છે રમકડું લેવડાવવા માટે. માહિર ગયો છે, બહુ રોતો તો. અને એક આલુ પરોઠો પાર્સલ કરશે તો માહિરને ખવડાવી દેશે અને મને બી ખાવું છે. ટ્રાવેલિંગમાં મને ભીખા પેટ ન ગમે એ માટે. કેટલા નખરા કરે છે જો. બહુ નોટંકી છે, બહુ નોટંકી છે. શું લેવરેવું એને? ઓકે, હા, નાની નાની બધી વસ્તુ હોય અંદર. ગાડી વાળું લેવરેવું ટ્રક. આ શું લેવરેવું તે? ટ્રક ને ગાડી. વાહ, કારીગરીઓ થાય મને એમ લાગે છે. આ બધા વાહનો જ ગમે. ગાડી પપ્પા એને કઈ કારીગરીઓ કા? મમ્માને આ કોનું છે? કોનું છે આ? આલુ પરોઠા લીધા. હા, બસ હમણાં થોડી વારમાં ખવડાવી દઉં એને. માહિર માટે આલુ પરોઠો કાઢી દીધો છે અને પેટ્રોલ પુરાઈ લઈએ એટલે ચિંતા નહીં ઘર સુધી. ના ભાઈ રમે છે. મમ્મ ખાવું છે તારે માહિર? મમ્મ ખાવાનું છે ને? હા હા, એ અત્યારે નો થોડાય. ચલો ઘરે જઈને ટ્રક આવા બહુ બધા દીકરા. માહિરને આલુ પરોઠો ખવડાવતી જાઉં છું અને એ ટ્રકથી રમે છે. વાવ, કેતો માહિર? માહિર યમી 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 કેતો માહિર? પ્રતિક પોંખ લે છે અને આ ભાઈને આ ગાડી અહીંયા બહાર ચલાવી છે રેતીમાં ગાડી ચલાવી છે એમ. માહિર આમ જો,
કેટલો રોયો પણ બહાર નીકળવા. એમ નહીં કરી પ્રતિકે તો પોંખ ચાલુ કરી દીધા છે. પોક ને સેવ. હા પોંખ અને સેવ. પેલા હું કહેતા પોંખ હું ખાવા એવું બધું હું ભાવે કા હે ખબર નથી પેલા યાર. તમને કઈ કોઈને ખાતા જ નથી આવડતું. ને માહિરે જો ચણે છે. માહિર પોંખ કેતો પોંખ સ્પેશિયલ સેવ આવે એમાં. હા અરે બહુ મજા આવે ખાવાની હું શિયાળામાં. તમે ક્યારે પેલા નથી ખાધી કા? એક બે વાર ખાધેલા પણ ભૂલાઈ ગયું હતું પછી. એ બધું હું હારી વસ્તુ હું જ યાદ કરાવું તમને. જો સેવ વાળો. આ મોળી સેવ છે આઈ થિંક. નહીં લીંબુ વાળી. આ લીંબુ વાળી અને ઓલી લાલ વાળી. 3 હતી, પાલક, લીંબુ અને એક તીખી. તીખું ને લીંબુ લીધું, પાલક ન લીધી. હારી જ ન લીધી એમ કેતા. અંકલેશ્વર પહોંચ્યા છીએ. હા આપે છે આપે બરોબર આપે છે. હાલે અંકલેશ્વર પહોંચ્યા. હવે ડાયરેક્ટ ઘરે સ્ટોપ થવાનો છે બરાબર ને? એક્સપ્રેસ વે પેલો ચાલતો છે તો એટલે હા હવે ક્યાં ગાડી ની ઊભી રહી. બરાબર ને? બરાબર બરાબર. તું ઉઠી ગયો હે? કેટલો હતો? કલાક ઉપર ઉતો હશે. પોણા 2 કલાક. 2 કલાક સુઈ ગયો તો પોણા 2 કલાક જેવું. હવે હમણાં ઉઠ્યો છે. હા એ ત્યાં અમારે અમદાવાદ પહોંચી ગયા છીએ. એ સ્ટીકર નો કઢાય. પાણી પીધું છે અને હવે કંઈક મખાના કે એવું ખવડાવી દઈ. મખાના ખાવા છે. ઈ એને હા કેવું હોય ને એટલે હા એમ નો કે એમ મખાના ખાવું છે. હાથ હલાવે, પગ હલાવે. મખાના ખાવું હા કેવાય, હા એમ કે. અને એઝ યુઝ્યુઅલ પ્રતિક ડ્રાઇવિંગ કરે છે. ઘરે આવી ગયા છીએ અને આ બધા રમે છે. આ ભાઈ બધા રમકડાથી આ બધા તો વીખી નહીં ખાયા. અમે દાળ ભાત ખાધું. મેન પ્રતિકે ભાઈએ તું દહીં ભાત લીધું પણ કાંઈ ખાધું નહીં. પ્રતિક આરામ કરે છે. આ બધા રમકડા વીખ્યા છે. માહિર અહીં જો ઘરે આવી ગયા. તું બા ક્યાં છે? બા હું બનાવું છું ચા અને ચા બની ગઈ છે. આ ગળી છે અને પપ્પા પીવે છે મોળી ચા. માહિર કેમ કે બાજુમાં મમ્મી લઈ ગયા. હા અને આવ્યો એ ભેગો બહાર જ છે. ઘરમાં ન આવે. હવે આ બેમાંથી થઈ ગયા છે સરખા કપડાં. આ બે ઉપર મૂકવાનું છે અને હવે થોડા ઘણા કપડાં આમાં છે એ સરખા કરી લઉં. કાલે મજા નથી. લૂઝ મોશન હતું અને કળતર ભરાઈ ગયું હતું એટલે એ સૂતા છે. પ્રતિક આરામ કરે છે. અત્યારે વાગ્યા છે 6. આ બે રમે છે. મતલબ માહી રમે છે અને આ બે રમાડે છે. જમી લીધા છીએ. જમીને નવરા થઈ ગયા. મામા હા દીકુ હું ક્યાં હું દીકુ હાલો ક્યાં હાલ હુવા હાલો હાલ હા ચલો હાલા કરવું તારે ને હાલા કરવું હાલ હુઈ જવું હાલા કરવું એને હુઈ જવું હોય ને એટલે હા ન પડે. ગમે કાંઈક કઈ તારે આ કરવું તો આમાં કરે. માહિર તારે હાલા કરવું પ્રતિક ગયા છે એક શૂટ કરવા માટે. એને થોડું ઘણું શૂટિંગ બાકી હતું. એ હમણાં 10 મિનિટમાં આવે છે. અમે જમી લીધા, નવરા થઈ ગયા છીએ અને હવે
પ્રતિકનું નામ લીધું એટલે એ પપ્પા પપ્પા કરવા મળ્યો છે ને હવે બસ રમાડીએ થોડી વાર પછી સુરાઈ દઈએ. જે અત્યારે 7:15 વાગ્યા છે એટલે અત્યારે એટલું વહેલું તો સુરાવાય નહીં, નકર પછી રાતે ઉઠી જાય. એટલે હજી રમશે થોડી વાર. હવે હું આવી છું એટલે રમશે. આ ભાઈને આટો મરાવવા નીકળ્યા છીએ હું અને આ દીક્ષાબેન. કેટલી ઘડીકા રહે છે એમાં જોઈએ. અહીંયા વિપુલ કાકાની ઘરે રમે છે અને આ છોકરીઓ હવે એને રમાડે છે. મેં કીધું વિપુલ કાકાને ઘરે રોટલો કર્યો ને તમે આને રોટલો ખવડાવું થોડોક. ફાઇનલી માહિર આજે ઘોડિયામાં હૂતો છે. કેટલા ટાઈમથી ટ્રાય કરીએ છીએ કે માહિરને ઘોડિયાની આદત પડે. આઈ થિંક 7-8 મહિનાનો હતો, 8-9 મેક્સ ટુ મેક્સ 9 મહિનાનો કે 10 મહિનાનો હશે. એટલે માહીને ઘોડિયાની આદત છૂટી ગઈ છે. એટલે હવે ધીમે ધીમે આદત લગાવી છે કે કંઈ ભાઈ કોઈ બીજું પર્સન એને સુવરાવી શકે એમ. એટલે આજે ફાઇનલી સૂતો છે ઘણી મશક્કત કરી પછી. ને બસ આવી જ રીતે નવા વિડીયો લાવતી રહીશ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.